શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે કૃષ્ણ અર્પણ ચેનલમાં શ્રી ગુસાઈજીના જીવનના પ્રેરક પ્રસંગો વિશેનો સત્સંગ કરીશું. જો તમે આ ચેનલમાં નવા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને આ સત્સંગનો બીજા વૈષ્ણવની સાથે શેર કરજો. શ્રી ગુસાઈજી અને એમના સેવક ચિત્ત સ્વામી વચ્ચેના આપણે અમુક પ્રેરક પ્રસંગોને આપણે આજે સત્સંગમાં જાણીએ છીએ કે ચિત્ત સ્વામી એ મથુરાના ગુંડાઓનો એક સરદાર હતો. ગુંડાગીરી, ચોરી, લૂંટફાટ માટે તેઓ ખૂબ જાણીતા હતા. તેઓ શ્રી ગુસાઈજીની ખૂબ પ્રશંસા તેમણે સાંભળી હતી. તો તેમને થયું કે લા હું એમની પરીક્ષા લઉં. એટલે હાથમાં એક વખત તેઓ ખોરું પાણી વગરનું નારિયેલ અને ખોટો સિક્કો લઈ અને ગુસાઈજીની પાસે ગયા. પણ ગુસાઈજી તો અંતર્યામી છે, તેને એક જ ક્ષણમાં ઓળખી કાઢે છે અને તરત જ ગુસાઈજીની કૃપાથી જે ખોરા નારિયેળમાંથી જળની છોડો ઉડે છે અને જે ખોટો રૂપિયો હતો તે પણ વટાઈને એમાંથી પરચુરણ મળે છે. તો ચિત્ત સ્વામી જે ગુસાઈજીની પરીક્ષા લેવા આવ્યા હતા પણ પોતે જ એમને આ વલ્લભનંદનની કૃપાનો ખૂબ આવો મોટો અદ્ભુત અનુભવ થયો અને તેમને પોતે કરેલી ભૂલનો પસ્તાવો થયો અને અઠંગ ગુંડાગીરી કરતા પરંતુ તેમણે આ વિઠ્ઠલની કૃપાનો અનુભવ થતાં જ તેમની આંખોમાંથી શ્રાવણ ભાદરવાની હેલી વરસવા માંડી અને તેઓ બોલી ઉઠ્યા કે ભાઈ અબ તો ગિરિધર સો પહેચાન. એક વખત સંધ્યા આરતીનો સમય થતો હતો તો શ્રી ગુસાઈજીએ ચિત્ત સ્વામીને બોલાવ્યા. ચિત્ત સ્વામી ગોકુલ આવ્યા છો એમ કીધું કે તો આપણા લાડીલેલાલ શ્રી નવનીત પ્રિયાજીના દર્શન તમે કર્યા? ગુસાઈજીએ એમને પૂછ્યું. તો ચિત્ત સ્વામી કહે છે કે કૃપાનાથ, આપની આજ્ઞા અને કૃપા થાય તો દર્શન થાય. હવે સાંજે આરતીના દર્શન ખુલ્યા છે તો તમે દર્શનમાં પહોંચો. બાલ ગોપાલ લાડલેલાલ શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરી આયખાને તમે અજવાળો, શ્રી વલ્લભનંદને આજ્ઞા કરતા કહ્યું. ચિત્ત સ્વામી લાડલેલાલ કી જય, શ્રી નવનીત પ્યારે કી જય ના જય ઘોષ કરતા નિજ મંદિરમાં પ્રવેશ્યા. વિશાળ પરિસરમાં અનેક વૈષ્ણવો લાડલેલાલના દર્શન કરવા આવ્યા હતા. ચહેરા પર આદ્ર ભાવ ખીલતો જતો હતો. હૃદય ગદગદિત અને આંખોમાં વિરત આપના આંસુ તન અને મન લાલનમાં ખોવાઈ જવા તડપી રહ્યા. ચિત્ત સ્વામીના હૈયામાં આ પળોમાં એક ખાલીપણું સર્જાઈ ગયું. ચિત્ત ચોટ્યું કુંવર કાનમાં જેવી પરિસ્થિતિ ચિત્ત સ્વામીની થઈ ગઈ. સુવર્ણ જડિત સિંહાસન પર નાનકડા નવનીત પ્રિયાજી પ્રસન્ન ચિત્તે બિરાજતા હતા. ચિત્ત સ્વામી લાડલેલાલના દર્શન કરતા ભાવ વિભોર બની ગયા. આંખોમાંથી આંસુની ધારા વહેવા માંડી અને અંતરમાંથી શબ્દો સરી પડ્યા. આજ મેં દેખે નંદ નંદન પિય, મોર મુગુટ મકરાકુત કુંડલ નિર્ખ हुलस्यो मेरो हिय, नटवर में सुदेश श्याम को देखी न मोहे ऐसी कौन मितिय, चित्त स्वामी गिरिधरनलाल छवि चित्त विचारत मुदित होत જાય. અને અંતિમ ચરણ પદનું પૂરું કરે ત્યાં તો એમની આંખો ફાટી ગઈ. એક ક્ષણ પહેલા જ પરિસરમાં બિરાજમાન ગુસાઈજી નિજ મંદિરમાં શ્રી નવનીત પ્રિયાજીના સિંહાસનની જમણી બાજુએ ઊભા લાડલેલાલને પંખો કરી રહ્યા છે. ચિત્ત સ્વામી શ્રી વલ્લભનંદનને આ સ્થળે જોઈ વિચારમાં પડી ગયા. હજી હમણાં તો એ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા ત્યારે શ્રી ગુસાઈજી તો બહાર બેઠા હતા. મંદિરમાં પ્રવેશવાનો રસ્તો તો એક જ હતો. તો શ્રી વિઠ્ઠલેશજી નવનીત પ્રિયાજીની સેવામાં ક્યાંથી આવી ગયા અને કેવી રીતે આવી ગયા? એ ઝડપથી મંદિરના પરિસરમાંથી બહાર નીકળી
શ્રી ગુસાઈજીની બેઠક તરફ ગયા તો પ્રસન્ન ચિત્તે શ્રી વલ્લભનંદન ગાદી પર બેઠકમાં બિરાજમાન હતા. ચિત્ત સ્વામી મનોમન એક વાત સમજી ગયા. ગુરુ ગોવિંદની એકતાના અદ્ભુત દર્શન ચિત્ત સ્વામીને આ ક્ષણોમાં થઈ રહ્યા હતા અને શ્રી ગુસાઈજીના ચરણ પકડી લેતા ગદગદિત સ્વરે બોલી ઉઠ્યા, વાહ કૃપાનાથ, આપે તો મારા પર અનહદ કૃપા કરી. કેમ શ્રી નવનીત પ્રિયાજીના દર્શન ન થયા? થયા ને પ્રભુ, પરંતુ એક સ્વરૂપે નહીં, ગુરુ ગોવિંદના બંને સ્વરૂપે દર્શન આપી આપે તો મારું આખું ઉજવાડી નાખ્યું. કૃપાનાથ, ભગવાન એના અનેકવિધ સ્વરૂપોમાં સૃષ્ટિ પર અનેક સ્થળે એક જ ભાવે બિરાજતો હોય છે, એનું આપે જ્ઞાન કરાવ્યું. કૃપાનાથ, ચિત્ત સ્વામી સાયંકાળ થયો છે, શયન આરતીના દર્શન કરી મહાપ્રસાદ લઈ તમે નિરાંતે મથુરા જાઓ. શ્રી ગુસાઈજી એવું બોલ્યા. કૃપાનાથ, હવે આ જીવ માટે મથુરા કેવું અને કાશી કેવું? હવે તો જ્યાં આપ ત્યાં આપના આ સેવક. અને ચિત્ત સ્વામીના મોઢામાંથી આ પદ શરૂ પડ્યું, હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસ. શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી, હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી. સદા સેવું શ્રી વલ્લભ નંદન, કહા કરું જય કાશી. શ્રી વિઠ્ઠલ નાથ ઉપાસી, इन्हीं छांड और जो धावे, सो कहिए असुरासी. चित्त स्वामी गिरी दरन विठ्ठल, बानी निगम प्रकाशी. विठ्ठलनाथ उपास, श्री विठ्ठलनाथ उपासी, हम तो श्री વિઠ્ઠલનાથ ઉપાસ. સ્વામી ગિરિરાજમાં મારો ગોરધનનાથ બિરાજે છે, તમે કાલે સવારે શ્રી ગોરધનનાથજીના દર્શન કરી આવો. જેવી આજ્ઞા કૃપાનાથ. અને રાત્રે ચિત્ત સ્વામી ઠકરાણી ઘાટ પર જ સૂઈ રહ્યા અને વહેલી સવારે જય જય લાડલે લાલ કરતા ઉઠી ગયા. ગોકુળમાં સાતે સ્વરૂપના દર્શન કરી શ્રી ગુસાઈજીની બેઠકમાં દર્શન કરી શ્રી ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ એ જાપ કરતા યમુના પાર કરી શ્રી ગિરિરાજજીની તળેટીમાં દંડવતી શિલાને દંડવત કરી અને હળવા પગલે હૈયામાં દીનતા, વીર અને દર્શનની ઉત્કંઠાના ભાવ સાથે રાજભોગના દર્શનના સમયે શ્રી ગોવર્ધનનાથજીના મંદિરમાં પહોંચી શ્રીજી બાવાના મનોહર મુખારવિંદના દર્શન કરતા દ્રવિત થતા બંધ આંખે ગદગદિત સ્વરે ગાઈ ઉઠ્યા, ગોવલ્લભ ગોવર્ધન વલ્લભ, શ્રી વલ્લભ ગુણ ગીને ન જાય. આ બધા જ કીર્તનો આપણા કીર્તન સાહિત્યમાં આવેલા છે. હવે ગોવર્ધનનાથ કી જય, શ્રીજી બાવા કી જય ના નાદ સાથે રાજભોગની આરતીના દર્શન કરવા ચિત્ત સ્વામીની આંખો ખુલી ગઈ. ફરી આંખો વિસ્ફારિત થઈ ગઈ. શ્રીજી બાવાની બાજુમાં જ પ્રસન્ન ચિત્ત અને સ્મિત મળ્યા ચહેરાવાળા શ્રી વલ્લભનંદન શ્રી ગુસાઈજીને ઉભેલા જોયા. અરે આ શું? ગોકુળમાં બિરાજતા શ્રી વિઠ્ઠલે આ ક્ષણે અહીંયા ક્યાંથી? ગોકુળથી યમુના પાર કરી ગિરિરાજ ક્યારે પધાર્યા અને ક્યાંથી પધાર્યા? એનું હૈયું દ્રવિત થતું બોલી ઉઠ્યું. ગુરુ અને ગોવિંદની જોડીના દર્શને ચિત્ત સ્વામીને થયું કે એનું આખું ધન્ય થઈ ગયું. અંતરમાં ભક્તિનો, ગુરુ કરુણાનો ભાવનો પ્રકાશ વિસ્તરતો ગયો. હૈયું ફરી પકડી ઉઠ્યું.
વાહ મારા ગોર્ધનધર આપત શ્રી વિઠ્ઠલેશ અને શ્રી વલ્લભ નંદન આપત શ્રી ગોર્ધનનાથ. અને એમને એક પદ ગાયું, જો વસુદેવ કિએ પૂરન તપ સો ફલ ફલિત શ્રી વલ્લભ દેહ. આ એક કીર્તન છે. जो वसुदेव किए पूरन तप सो फल फलित श्री वल्लभ देह. जे गोपाल होते गोकुल में सोई अब आय बसे निज गेह. सो फल फलित श्री वल्लभ देह. जे वे गोपवधू ही व्रज में सोई अब वेद रुचा भई तेह. चीत स्वामी गिरिधर न श्री विठ्ठल तेई कछु न संदेह. सो फल फलित श्री वल्लभ देह. जो वसुदेव किए पूरन तप सो फल फलित श्री वल्लभ देह. શ્રી વસુદેવજીએ શ્રી કૃષ્ણ પધારે મારે આંગણે માટેનું તપ કર્યું હતું. એવું જ તપ શ્રી વલ્લભે એમના પૂર્વજોના પગલે પગલે કર્યું અને શ્રી વિઠ્ઠલનાથજી સ્વયં પ્રગટ્યા. એની આંખે સદેહે નિરખ્યું અને અનુભવ્યું. વ્રજવધુઓના સ્વરૂપે વેદની ઋચાઓ વ્રજભૂમિમાં પ્રગટી અને ચિત સ્વામી ફરી એક વખત ગાય ઉઠ્યા. તેઈ કચ્છું ન સંદેશ. એટલે કે આમાં ગુરુ અને ગોવિંદ વચ્ચેનો કોઈ ભેદ નથી. શ્રી ઠાકોરજી એ જ શ્રી વિઠ્ઠલનાથ છે અને વિઠ્ઠલનાથજી એ જ ઠાકોરજી છે. આ બે સ્વરૂપમાં કોઈ ભિન્નતા નથી. આ આપણને વાતની પ્રતીતિ શ્રી ચિત્સ્વામીના કીર્તન પરથી થાય છે કે તેઈ કચ્છું ન સંદેહ. એમાં કોઈ સંશય રાખવાનો નહીં. અને ભીતરમાંથી શ્રી ગુસાઈજી બહાર પધાર્યા એટલે ચિત્સ્વામીએ શ્રી વલ્લભ નંદનના ચરણ પકડી લીધા અને ગળગળા અવાજે કહ્યું, કૃપાનાથ, આપે મારી ખૂબ તાવણી કરી. હવે આપ મને શરણે લ્યો અને આ જીવનો ઉદ્ધાર કરો. ત્યારે શ્રી ગુસાઈજીએ એમને બ્રહ્મસંબંધનું નામમંત્ર દીક્ષા આપી અને બ્રહ્મસંબંધનું દાન કર્યું. તો આ પ્રસંગો પરથી આપણે સમજાય છે કે ગુસાઈજી અને શ્રી ઠાકોરજીમાં કોઈ ભેદ નથી. બંને સ્વરૂપ એક જ છે. એક ભગવાન સ્વરૂપે પધાર્યા છે અને એક આપણા આચાર્ય સ્વરૂપે આપણા ગુસાઈજી પધાર્યા છે. પણ એ બે સ્વરૂપ એક જ છે. એમાં કોઈ ભિન્નતા નથી. અને આપણે પણ આ બે સ્વરૂપ વિશે કોઈ પણ ભિન્નતા મનમાં પણ રાખવી જોઈએ નહીં. જો આપણે ભિન્નતા નહીં રાખીએ અને અનન્યતા બંને સ્વરૂપ એક જ છે એ સમજીને આપણે જો ભક્તિમાં આગળ વધીશું તો જરૂર સી આપણા ગુસાઈજી તો બહુ જ દયાળુ, પરમ દયાળ છે. એ જરૂર આપણા પર કૃપા કરશે અને કરશે જ. એમાં કોઈ સંશય નથી. આજનો આ સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.